બની ગયા જાય મને એ કૈલાશ ને પકડો માટલું નગર હાથ ને હરી જા હે કેટલો ફોડ્યા માટલા ઓહો આ તો અત્યારે સુરમિયા લાડવાનો કમાલ છે તો ગાઈસ અત્યારે વાતાવરણ થોડું વરસાદી છે તમે જુઓ વાદળો જોરદાર આવ્યા છે થોડો થોડો વરસાદ પણ પડ્યો છે અને વરસાદની અમે જરૂર તો છે આવે તો સારું ને કપશે ચોખ્ખું પાણી હા ચોખ્ખું પાણી જાજી રાખા જો બાટલો તો ગાઈસ કપિલભાઈ આવ્યા છે નોકરી પરથી અત્યારે રાત જગો છે એટલે કશું હોતો નહીં શું કેળા લાવ્યા છે ફરાળી માટે એક બીજો હાલો એક્સ્ટ્રા તો એક બે વધારે ખત સારું હા એમ અરે આ બીજું કોઈક લાવ્યો લ્યા આ શું લાવ્યો ભાઈ મકાઈના ડોડા લાવ્યો છે મૂકી દેવાનો તું ઉતાવળ કર ફટાફટ યાર તો પણ પછી ઘંટી બંધ થઈ જાય લાડવા બનાવવાના છે સુરમિયા વાગી જશે ફાઇનલી પહોંચ છોકરા છૂટી જશે પણ ઓનો પાર આવતો નહીં 1 કલાક થઈ ગયો આટલી વાર ના થાય સો ગાઈસ આ દેણું છે ને ભડકું છે તો દેણું તૈયાર થઈ ગયું છે હું દેણું નહીં લાવો ભડકું લાવીશ થાળી કરવાની છે પણ ભેડી ના હાલશે નહીં એ તો હું કહીશ કે આપણે દશા હા એ તો હું કહીશ કે દશામાં ને પેલી પ્રસાદ કરવાની તો એ તો હાલશે હા એ તો હાલશે શું જોતા હે એ ભોલાન તો જેવા મારા બેન હો હું બધાને ફોન કરીને કહી દઉં બધાને ફોન કરીને કહી દો તો મજા આવે તો ફોન કરજે હવે યાર જો મારે બોલા કોણ હતું મને મારી રૂમમાં બોકા પડતા બેન આયા તું કોણ ખાલી આ તો નીકળા ને કરી તમે મારી મમ્મી તારે એકલા નહીં કરી ખાલી એટલું કે તો ગાઈસ ફાઇનલી હું છોકરાને લઈને આવ્યો છું નિશાળથી અને હવે દેવણું મૂકીને આવ્યો છું દેવણું 6 વાગે કીધું છે તો 6 વાગે પાછું લેવા જવું પડશે આપણે તો જો આ ભોલો અત્યારે મસ્તી સડ્યો છે જોરદાર એને બેને માર્યો છે જબર અત્યારે તો સો ગાઈસ અમારા ઘરે આજે મહેમાન આવવાના છે જેમ કે દશામાનું જાગરણ છે તો અમે ફઈને બોલાયા ઢોલે રમવાનું હોય એટલે રાતે તો શાકભાજી છે ઓછી તો હવે ભેડા વેણવા જવું પડશે તો હવે હું એકલી તો ના જઈ શકું ભેડા વેણવા તો એને લઈ જવું તો આ છોકરા હંગાતી રમી હી જુઓ તમે તો આ છોકરા હંગાત રમ તો એને લઈ જવાનું તમે આવશે માં હંગાતી હેડો ત્યાં આપણે 2 જણા જઈએ એકલી તો હું જઈ નાખું પેડા ઈ બાજુ ચોવાયા હી તો તમે હેડો માંગાતી આવશો હા હેડો તો ગાઈસ ફાઇનલી ખેતરમાં જાવ છે ભેડા વેણવા માટે 6 વાગે કીધું છે કે 6 વાગે આવીને બધી વસ્તુ લઈ જાજો તો કપિલને મિલતો હમણાં તો 2 વસ્તુ લેતા આવ કપિલ તું પેલા ગોમત જઈ અને ભેડકું અને એ લેતા આવજો હું ભેડા વેણા છું છે ને લા હોડો ભેડાની ડોલ ભરાય કે નહીં ભરાય આ તો લે પકડો તમે લે ઓહ હું તો જો તાચો જ નહીં ચાલશે લઈ લે એ તો કમ્પ્લીટ છે યાર શું કમ્પ્લીટ જ કાઠો થઈ ગયો કશું નહીં કમ્પ્લીટ હજી અંદર છે નાના હોય તો મજા આવે
થાય આ લાઈનમાં જો કપાની લાઈન જો આ લાઈનમાં પેડા હતા કંઢા થઈ જાય પણ બોલો તમને વેણવાની કોઈ નવરાઈ નહીં આ તો તૂટતોય નહીં આવું તો ના હોય ડોકો તોડી નાખશો અંદર મૂકી દો થઈ જશે હા કોઈ ના થઈ જાય કાઢો ભૂલ થઈ ગઈ થોડી ભૂલ થઈ ગઈ મારાથી મમ્મી ડોકો ભાઈ ગયો બોલ મમ્મી બોલવાની હે નહીં નહીં તો ચાલશે એટલે તો ગાઈસ ફાઇનલી આપણે વેણી નાખ્યા છે પેડા એક તો ડોકો મારાથી તૂટી ગયો ભૂલથી તો ગાઈસ ફાઇનલી દશામાનું છેલ્લું વ્રત છે તો આપણે ઘરની ફેમિલી મળી બધા થોડી થોડી આરતીમાં લાભ લેશું તો ચલો કરીએ દશામાની આરતીની શરૂઆત તો ગાઈસ ફાઇનલી બધા નાહી ધોઈ અને ખાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આપણે દશામાની પ્રસાદ બનાવવાની છે મોડા બનાવવાની છે હા જાગરણ છે એટલે તો એની પહેલાં આપણે ઢોલી બોલાયા છે તો ઢોલે રમવાનું છે તો જો ગાઈસ બધા તૈયાર છે મધુભાઈ કૈલાશ જો બધાને 2 ભાઈઓ મારા આવ્યા છે તો ચલો ગાઈસ હવે મમ્મી હેડો હવે ગાઈસ ફાઇનલી વાગ્યા છે રાતના 1 મમ્મી અને ભાઈની બધા બેઠા છે બહાર અને ફાઇનલી હું ઉષા અને કૈલાશ 3 જણા લાડવા બનાવવા માટે આવી ગયા છો જેમ કે આપણે અત્યારે જ દશામાં બતાવવાનું ગાઈસ મુહૂર્ત જોઈને આપણે દશામાને પધરાવા જવાનું છે વહેલા તો એની પહેલાં આપણે જો લાડવા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ગરમ લાય પાણી મળી જાય મુખ્ય બનાવવાનું ગાઈસ ફાઇનલી ભડકાનો લોટ કમ્પ્લીટ હવે સોળી ગયો છે અને હવે એને બનાવવાના છે ગણેશ છે આપણી ભાષામાં તો જુઓ ગાઈસ લાડવા બનાવવાની તૈયારી જોરું અને શોરથી ચાલી રહી છે ઉષા બનાવે છે આજે આપણે બનાવ્યા હતા મુઠ્ઠી બનાવ્યા હતા એ તળે છે અને એ થોડો પેલો થાય ને એટલે પછી કૈલાશ મિક્સરથી દળી નાખે છે જુઓ
જાજુ પેલું લે હું તળું તરી તૂટો. હા તમે બરાબર લઈ લેજો. જમી લીધી શું કરાવું? એ પાણી તો બોરું જોવા મળે છે ના જોવા જો લાડવાનું શરીર પડી લેતા હોય અને ઘી ગરમ કરવું પડશે ઉપર પડી એલો કૈલાશ તમે ઘી ગરમ કરી દોરું પેલું ખોડી લાગ સંભવ નાખી દેના હોય તો બેસ નહીં આખું જો દ્રાક્ષ તો ગાઈસ બધું ચેરી તો અંદર નાખી ગયું છે સુરમિયા લાડવામાં. તો હવે ઉષા કમ્પ્લીટ મિક્સ કરી નાખશે અને પછી ગોળ ગોળ લાડવા બની જશે. તો ગાઈસ ફાઇનલી હવે લાડવા બનાવવા માટે તૈયાર છે બધું કમ્પ્લીટ. જો ઉષાએ ફાઇનલી એક લાડવો બનાવી દીધો છે. જો બને બની ગયા જાય બની પેલા નતા બનતા બકા. તો ગાઈસ ફાઇનલી ઊભા નહીં ખાવાનું હોય દશામાના લાડવા તૈયાર થઈ ગયા છે તું ખાય તો કે અને આપણે વહેલા ઉઠી અને દશામાને પધરાવા જવાનું છે. લાડવા તો મમ્મી તો ફાઇનલી મજા કરીએ આપણે અત્યારે. એ તો બસ કસકસ તો વાગી જશે 2 ઉપર એ નાખે અને મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં. કાલે આપણે દશામાની મૂર્તિ પધરાવવાની છે. તો અત્યારે હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. એટલા ઘડી આપણે આ બધું કામ પટાઈ દઉં.